ટેટ પાસ માર્ક્સ 50% થશે. ટેટ પરીક્ષા નવી પદ્ધતિ, ગુજરાત શિક્ષક ભરતીને લઈને એક મોટા સમાચાર. ગુજરાત શિક્ષક ભરતી લેટેસ્ટ ન્યૂઝ. તો મિત્રો, ટેટ પાસ માર્ક્સ 50% થશે ને લઈને એક મહત્વના ન્યૂઝ હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. ટેટ 1 પરીક્ષા યોજાઈ ગઈ છે. તેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે. OMR શીટ પણ ડાઉનલોડ કરવામાં આવી રહી છે. હવે ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે. ફાઇનલ આન્સર કી તેમજ પરિણામની રાહ જોઈ રહ્યા છે. હવે ટેટ પાસ માર્ક્સ 50% થશે તેવા ન્યૂઝ હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. ટેટ પરીક્ષા નવી પદ્ધતિ આવશે. ગુજરાત શિક્ષક ભરતીને લઈને આ એક મોટા સમાચાર, લેટેસ્ટ ન્યૂઝ કહી શકાય, તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો તેની સત્યતા શું છે? શું ખરેખર ટેટ પાસ માર્ક્સ 50% થશે? ટેટ પરીક્ષાને લઈને ફરીથી નવી પદ્ધતિ અપનાવવામાં આવશે? તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જો તમે ટેટની તૈયારી કરી રહ્યા છો અને જો તમે વર્ષોથી ટેટ આપો છો પણ પાસ નથી થતા, જો તમને પણ સોશિયલ મીડિયામાં ફરી રહેલા એક સવાલે ગૂંચવી નાખ્યા છે કે ટેટ પાસ માર્ક્સ 50% થશે, ટેટ પરીક્ષા નવી પદ્ધતિથી લેવાશે, જૂની ભરતી રદ થશે કે નવો નિયમ આવશે, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે આપણે વાત કરશું સત્યતાની, અફવા નહીં, અનુમાન નહીં, પણ સંપૂર્ણ રિયાલિટી, સત્તાવાર સિસ્ટમ અને ગ્રાઉન્ડ લેવલની હકીકતની. આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે છેલ્લે હું તમને એ પણ કહીશ કે વિદ્યાર્થીએ હવે શું કરવું જોઈએ અને ક્યાં ભૂલ કરવી ના જોઈએ. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અન્ય ટેટ ઉમેદવારો જોડે શેર અવશ્ય કરજો. તો મિત્રો, ટેટ એટલે શું? ઘણા લોકો અહીં ગૂંચવાય છે. સૌ પ્રથમ આપણે સમજીએ ટેટ પરીક્ષા શું છે. ટેટ એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. એ કોઈ ભરતી પરીક્ષા નથી, એ માત્ર પાત્રતા પરીક્ષા છે. ટેટ પાસ થયા એટલે નોકરી મળી ગઈ એવું નથી, પણ ટેટ વગર સરકારી શિક્ષક ભરતીમાં અરજી પણ નથી કરી શકાતી. હવે ટેટ પરીક્ષા પાસ કરી એટલે નોકરી મળી ગઈ કે શિક્ષક બની ગયા એવું તો નથી, પરંતુ ટેટ પરીક્ષા જો તમે ના આપો તો સરકારી શિક્ષક ભરતીમાં અરજી પણ નથી કરી શકતા. એટલે કે ટેટ પરીક્ષાનું મહત્વ એટલું વધી જાય છે. ટૂંકમાં શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. આ એક એવી ચાવી છે જે વગર દરવાજો જ નથી ખુલતો. આ ચાવી વગર ટૂંકમાં દરવાજો ખુલતો નથી. એટલે કે ટેટ પરીક્ષા પાસ ના હોય તો તમે શિક્ષક બનવા માટે લાયક ગણાતા નથી. મહત્વની જે વાત છે, ટેટ બરાબર એલિજિબિલિટી, ભરતી બરાબર મેરિટ પ્લસ સિલેક્શન પ્રોસેસ. તો મિત્રો, હાલની ટેટ સિસ્ટમ શું કહે છે? તો હવે વાત કરીએ હાલની વ્યવસ્થા વિશે. તો છેલ્લા વર્ષોમાં ગુજરાત ટેટમાં પાસિંગ માર્ક્સ આ પ્રમાણે રહ્યા છે. સામાન્ય કેટેગરી અંદાજે 60%, SC/BC OBC અંદાજે 55%, SC ST PWD અંદાજે 45%. આ કોઈ કાગળ પર લખાયેલું અનુમાન નથી, પણ અગાઉની જે ટેટ પરીક્ષાઓ રિઝલ્ટ અને નોટિફિકેશન પરથી આ સાબિત થાય છે. હવે આગળ જોઈએ 50% માર્ક્સની અફવા ક્યાંથી શરૂ થઈ. સૌથી મહત્વની વાત, 50% માર્ક્સની અફવા ક્યાંથી શરૂ થઈ, જે સૌથી મોટો સવાલ છે અને તમામ ટેટ ઉમેદવારો, શિક્ષક બનવા માંગતા ઉમેદવારોના મનમાં ઉદ્ભવી રહ્યો છે.
કે 50% પાસ માર્ક્સની વાત આવી ક્યાંથી? જવાબ ખૂબ સાદો છે મિત્રો. સોશિયલ મીડિયા, યુટ્યુબ થંબનેલ, અડધો અધૂરો મેસેજ, કોઈ સત્તાવાર પત્ર વગરની ચર્ચા. મિત્રો, એક વિડીયો આવ્યો કે હવે ટેટ પરીક્ષામાં પાસ થવા માટે 50% પાસિંગ માર્ક્સ થશે. એટલે આ જ વિડીયો બીજાએ કોપી કર્યો, પછી ત્રીજાએ, ચોથાએ થંબનેલ બનાવ્યો અને ધીમે ધીમે અફવા ન્યૂઝ બની ગઈ. એટલે કે એકબીજાના થંબનેલ, યુટ્યુબ થંબનેલ, અડધા અધૂરા મેસેજથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે મેસેજ છે તે વાયરલ થતો રહ્યો અને આ એક ન્યૂઝ બની ગયો. તો જે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે છે એવા વિદ્યાર્થીઓની આશા સાથે આવી અફવાઓ રમતી હોય છે. હવે શું ખરેખર સરકારે પાસ થવા માટે માર્ક્સ ઘટાડ્યા છે? શું સરકાર ખરેખર પાસ માર્ક્સ ઘટાડશે? રિયાલિટી શું છે? હવે આપણે રિયાલિટી પર આવીએ અને રિયાલિટી સમજીએ. સરકાર ક્યારે પાસ માર્ક્સ ઘટાડે છે? સૌથી મહત્વની વાત, સરકાર ક્યારે પાસ માર્ક્સ ઘટાડે છે તો તેમાં આ 3 મુદ્દા જે છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં જ્યારે ઉમેદવારો બહુ ઓછા પાસ થયા હોય ત્યારે આ નિર્ણય લેવાતો હોય છે. જ્યારે સ્કૂલોમાં શિક્ષકોની તીવ્ર અછત હોય ત્યારે પણ આ નિર્ણય અમુકવાર લેવાતો હોય છે. જ્યારે કેન્દ્ર સરકાર અથવા NCTE માર્ગદર્શિકા બદલે ત્યારે પણ આ નિર્ણય લેવાતો હોય છે. તો આ 3 મુદ્દા ધ્યાનમાં લેવાતા હોય છે. પરંતુ હાલમાં ગુજરાતમાં શું સ્થિતિ છે? તો દર વર્ષે લાખો ઉમેદવારો ટેટ પરીક્ષા, ટાટ પરીક્ષા પાસ કરેલ છે. ટેટ પાસ ઉમેદવારો પહેલેથી જ ઘણા ઉપલબ્ધ છે. ભરતી પ્રક્રિયા ધીમી છે, ટેટ નહીં. એટલે કે શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે તે ખૂબ જ ધીમી ચાલી રહી છે. બાકી ટાટ પાસ ઉમેદવારો તો લાખોની સંખ્યામાં હાલ પણ ઉપસ્થિત છે. એટલે ટેટ પાસ માર્ક્સ ઘટાડવા, ટેટના પાસિંગ માર્ક્સ ઘટાડવા સરકાર પર કોઈ ફરજિયાત દબાણ નથી. ટૂંકમાં આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. નવી ટેટ પદ્ધતિની હકીકત શું છે? તો હવે બીજી જે મોટી વાત છે તે છે ટેટ નવી પદ્ધતિથી લેવાશે. તો મિત્રો, અત્યાર સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરનામું આવ્યું નથી, કોઈ ગેજેટ નોટિફિકેશન આવ્યું નથી કે કોઈ બોર્ડનો પત્ર નથી. એટલે કે આ વાત તદ્દન ખોટી છે. હા, ચર્ચા જરૂરથી થાય છે કે ભવિષ્યમાં CBT કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ પ્રશ્નોના લેવલમાં ફેરફાર ભરતી સાથે વેટેજ જોડાઈ શકે છે. એટલે કે ભવિષ્યમાં આ બાબતો ઉમેરાઈ શકે છે. આ રીતના થોડા ફેરફાર થઈ શકે છે. પણ યાદ રાખજો મિત્રો, ચર્ચા અને નિર્ણયમાં આકાશ પાતાળનો ફરક હોય છે. શિક્ષક ભરતીમાં ટેટનું સાચું મહત્વ શું છે? તો એક વાત સ્પષ્ટ આપણે સમજી લઈએ. ટેટ પાસ કરવું મહત્વનું છે, પણ માત્ર ટેટ પાસથી નોકરી મળતી નથી. આજના સમયમાં ટેટ, ટાટ, ભરતી પરીક્ષા, મેરિટ, રિઝર્વેશન બધું જ જોડાયેલું છે. આથી માત્ર પાસ માર્ક્સ ઘટશે પર આશા રાખવી આપણે પોતાને જ નુકસાન કરીએ છીએ. વિદ્યાર્થીઓએ હવે શું કરવું જોઈએ? હવે સૌથી અગત્યનો ભાગ જે આપણે અગાઉ વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું, વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? તો 50% નહીં, 60% ટાર્ગેટ રાખો. ઓફિશિયલ નોટિફિકેશન સિવાય કંઈ માનશો નહીં. યુટ્યુબ થંબનેલથી ગભરાશો નહીં. તૈયારી છોડશો નહીં, કારણ કે નિયમ બદલાય કે નહીં, મહેનત ક્યારેય બેકાર જતી નથી. તો મિત્રો, ટેટ માત્ર પરીક્ષા નથી, એ એક સંઘર્ષ છે અને સંઘર્ષમાં અફવાઓ નહીં, વિશ્વાસ કામ આવે છે. જો નિયમ બદલાશે તો સત્તાવાર રીતે બધાને ખબર પડશે, પણ ત્યાં સુધી મહેનત રોકશો નહીં, આશા તોડશો નહીં અને ખોટી ન્યૂઝથી હંમેશા દૂર રહેજો.
જો આ વિડીયો તમને સાચો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે અહીં અફવા નહીં હકીકતની વાત થાય છે. ધન્યવાદ.